નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સના ડીજી ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કાયદો ભણવો છે અને કાયદા અંતર્ગત CRPC 1973 એટલે કે ક્રિમિનલ પ્રોસિજર કોડના ચેપ્ટર નંબર 2 અને 3 વિશે આપણે વાત કરવી છે। આગામી સમયમાં પોલીસ ભરતી આવવાની છે, કોન્સ્ટેબલ, ASI, PSIની ભરતી આવવાની છે અને એ પરીક્ષાઓમાં તમને કેટલાક ટોપિક્સ ઉપયોગી સાબિત થાય એ હેતુ સાથે આપણે આ લેક્ચર લઈ રહ્યા છીએ અને આગામી સમયમાં પણ અન્ય ચેપ્ટર્સ આપણે ભણીશું। તો આજે જે આપણે વાત કરવી છે એ ક્રિમિનલ પ્રોસિજર કોડ છે। ખૂબ જાણીતો એવો કાયદો છે। આપણને બધાને ખ્યાલ છે કે કોન્સ્ટેબલની ભરતી માટે 3 કાયદા ઉપયોગી છે, જેમાં એક IPC છે, ઇન્ડિયન પિનલ કોડ છે, એક CRPC છે અને એક એવિડન્સ એક્ટ છે। અને PSI માટે જે તૈયારી કરે છે એમના માટે બંધારણ સહિત 9 કાયદાઓ આવતા હોય છે। જો કે PSI માટે પણ બંધારણ અને આ 3 કાયદાઓ અને બાકીના કાયદાઓ એકદમ ટચુકડા નાનકડા એવા રહેલા છે જે તમે કદાચ 1 કે 2 દિવસની અંદર પણ કરી શકો। હવે આ CRPC શું છે એનો એક બ્રીફ આપણે મેળવીએ અને ત્યાર પછી ચેપ્ટર નંબર 2 અને 3 વિશે આપણે વાત કરીએ। મિત્રો, IPC છે ને એક મેનુ કાર્ડ છે, એટલે કે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ તો કેમ અલગ અલગ ભાવ લખ્યા હોય કે તમારે આ વસ્તુ ખાવી છે તો આટલા રૂપિયા છે, આ વસ્તુ ખાવી તો આટલા રૂપિયા છે, એમ એક આ મેનુ કાર્ડ છે IPC કે ભાઈ તમે જો ફલાણો પ્રકારનો ગુનો કરો છો તો એના માટે આટલી સજા છે, આટલી દંડની જોગવાઈ છે। તો એક આખું મેનુ કાર્ડ આપી દીધું છે, રાઈટ। તો એમાં ગુનાઓને ડિફાઇન કર્યા છે કે આ પ્રકારનું કૃત્ય કરશો તો એને ગુનો ગણવામાં આવશે, આ પ્રકારના કૃત્યને ગુનો નહીં ગણવામાં આવે। ત્યાર પછી હવે કોઈ વ્યક્તિ કોઈ પર્ટિક્યુલર ગુનો કરે છે, ચોરી કરે છે, લૂંટ કરે છે, ધાડ પાડે છે અથવા અપહરણ, અપનયન કરે છે, ખૂન કરવાની કોશિશ કરે છે, આત્મહત્યાનો પ્રયાસ કરે છે કે કોઈ વ્યક્તિની છેડતી કરે છે કે વગેરે XYZ કંઈક ગુના કરી નાખે છે, તો ગુનો કર્યો અને ત્યાર પછી લખ્યું કે ચોરી માટે 3 વર્ષની સજા થશે, તો એનો મતલબ એવો નથી કે એ વ્યક્તિને ચોરને પકડ્યો અને બીજે દિવસથી 3 વર્ષની સજાની શરૂ થઈ ગઈ। એના માટે આખી પ્રક્રિયા લખી છે કે કઈ રીતે એ વ્યક્તિને પકડવાનો રહેશે, કઈ રીતે એને કોર્ટ સમક્ષ હાજર કરવાનો રહેશે, કઈ કોર્ટ સમક્ષ હાજર કરવાનો રહેશે, ત્યાર પછીની ટ્રાયલ કઈ રીતે ચાલશે, કોની સમક્ષ ટ્રાયલ ચાલશે। તો આ પ્રકારે જે આખી પ્રક્રિયા લખેલી છે અને બીજું કે જે વ્યક્તિ આરોપી છે, જેની ઉપર આરોપ મૂકવામાં આવેલો છે કે આણે ગુનો કર્યો છે, એ વ્યક્તિના પણ કેટલાક રાઇટ્સ છે, એને પણ કેટલાક અધિકારો મળેલા છે। તો આ CRPC શું છે તો કે એક પ્રક્રિયા દેખાડે છે કે કોઈ વ્યક્તિને, આરોપી વ્યક્તિને, શંકાસ્પદ વ્યક્તિને કઈ રીતે કોર્ટ સુધી લઈ જવો, એની ટ્રાયલ કઈ રીતે ચલાવવી અને એ વ્યક્તિને કયા કયા અધિકારો મળેલા છે। IPC 1860ની અંદર આવ્યું અને ત્યાર પછી 1861ની અંદર CRPC આવ્યું। અંગ્રેજના સમયની અંદર CRPC આવેલું, સમયાંતરે કેટલાક ફેરફારો થતા ગયા। એક સમય એવો આવ્યો કે CRPCમાં અત્યંત ફેરફારો થઈ ગયા અને એનું જે મૂળ સ્ટ્રક્ચર હતું એ કંઈક ખોરવાઈ ગયું અને ત્યાર પછી આઝાદી બાદ કાયદા પંચની ભલામણોના આધારે 1973માં એક નવો CRPC તૈયાર કર્યો, જેનો અમલીકરણ 1974થી કરવામાં આવ્યું। આ CRPC જે રહેલું છે એમાં ટોટલ 37 પ્રકરણો છે અને 484 જેટલી કલમો છે। CRPC જ્યારે બન્યું ત્યારે એનો ઉદ્દેશ હતો એક પ્રક્રિયા આપવાનો અને આરોપી વ્યક્તિને કેટલાક અધિકારો આપવાનો ઉદ્દેશ હતો। એ સમય જ્યારે બન્યું ત્યારે ખબર નહોતી કે આને વાંચીને વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। એટલે કહેવાનો મતલબ શું છે તો કે CRPC ભણવા માટે નથી હોતું, એ પ્રેક્ટિકલ લાઈફની અંદર કામ લાગે છે, પણ તેમ છતાં સિલેબસની અંદર રહેલું છે એટલે આપણે ભણવું પડશે। તો આખું CRPC એટલે કે 37 પ્રકરણ અને 484 કલમો આપણે ભણવી જોઈએ તો કેવું જરૂરી નથી। જો ઘણીવાર શું થતું હોય કે વધારે પડતું ભણવું ને એ પણ એક નુકસાનકારક સાબિત થાય। કેટલાક વિદ્યાર્થીઓ કહેતા હોય કે હું સાહેબ 7 કલાક વાંચતો, 8 કલાક વાંચતો, લાઇબ્રેરીમાં જ પડ્યો રહેતો, ઉત્સવ તહેવારો મનાવ્યા જ નહીં અને તેમ છતાં પરીક્ષા પાસ નથી થતો। તો જ્યારે કોઈ વિદ્યાર્થી પાસ થાય ત્યારે એને પૂછવામાં નથી આવતું કેટલી કલાક વાંચીને પાસ થયો, બસ એવું જ પૂછે પાસ થયો કે ફેલ થયો। એટલે 2 કલાક વાંચીને પણ થઈ શકાય, કલાક પણ વાંચીને થઈ શકાય, એટલે ઇટ ડઝન્ટ મેટર કે તમે કેટલો ટાઈમ આપો છો। તો CRPC ભણવા માટે એક ચોક્કસ પ્રક્રિયા છે। પ્રક્રિયા શું છે તો કે કલમો યાદ રાખવાની જરૂરિયાત નથી, તમારે કોન્સેપ્ટ્સ યાદ રાખવાના છે। કલમો પૂછાતી જ નથી તો કે નહીં, કલમો પૂછાય છે,
પણ એમાં પણ અમુક જગ્યાએ ફિક્સેશન છે કે આ પ્રકારના ચેપ્ટરમાંથી સ્પેશિયલી કલમો પૂછાય. એટલે જો નવા નવા વિદ્યાર્થીઓ આ તૈયારીમાં આવ્યા હોય તો એમણે ચોક્કસ ગાઈડન્સ લેવું જરૂરી છે. જે વિદ્યાર્થીઓ અગાઉ તૈયારી કરી ચૂકેલા છે એમના માટે પ્રશ્ન નથી, એમને ઓલરેડી ખબર પડી ગઈ છે, દાજી ગયેલા હશે સહેજ, એટલે એમને ખ્યાલ હશે. તો જે નવા નવા વિદ્યાર્થીઓ છે એમણે કોઈકનું ગાઈડન્સ લઈ લેવું જરૂરી બનશે. તો આજે આપણે જે વાત કરવાની છે એ 37 પ્રકરણમાંથી 2 પ્રકરણની વાત કરી છે, પ્રકરણ નંબર 2 અને પ્રકરણ નંબર 3. પહેલું પ્રકરણ છે એ પણ ખૂબ અગત્યનું છે કે જેની અંદર સેક્શન 2 છે એ ખાસ કરીને ખૂબ અગત્યતા ધરાવે છે, જેમાં અલગ વિવિધ પ્રકારની વ્યાખ્યાઓ આપેલી છે. એટલે જો તમને સેક્શન નંબર 2 બરોબર ખ્યાલ આવી જાય તો CRPC સમજવામાં ઘણી બધી સરળતા થઈ જશે. પરંતુ એ સેક્શન નંબર 2, સેક્શન એટલે કલમ નંબર 2, એની ચર્ચા આપણે કોઈ એક દિવસે કરશું. અત્યારે આપણે ભણવું છે પ્રકરણ નંબર 2 અને પ્રકરણ નંબર 3. તો પ્રકરણ નંબર 2 જે રહેલો છે એ અદાલતો અને કચેરીની રચના વિશે વાત કરે છે અને પ્રકરણ નંબર 3 છે એ અદાલતની સત્તા વિશે વાત કરે છે. તો પ્રકરણ નંબર 2 અને 3 એ પરીક્ષા માટે એટલા માટે અગત્યના છે કે એમાંથી અચૂક સવાલો પૂછવામાં આવે છે. તો આજે ખૂબ જ સરળતાથી આ પ્રકરણ નંબર 2 અને 3નો અભ્યાસ આપણે કરી લેવો છે અને તમને થઈ જશે કે ભાઈ ખૂબ સરસ રીતે આપણને આવડી ગયું. આપણે બંધારણ ભણેલા હોઈએ, રાઈટ? તો બંધારણની અંદર આપણને શું ખબર હોય કે સાહેબ એક સુપ્રીમ કોર્ટ હોય, એની નીચે એક હાઈકોર્ટ હોય અને એની નીચે તાબાની અદાલત હોય. તો હવે આપણે અદાલતની રચના પ્રકરણ નંબર 2 થી શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે શું ભણ્યા કે સાહેબ સુપ્રીમ કોર્ટ છે, બંધારણની રખેવાળ છે, એની પાસે સુપ્રીમ પાવર છે, ઓલ ઇન્ડિયા પરમિટ એટલે કે આખા ભારતની અંદરનું ન્યાયિક અધિકાર ક્ષેત્ર છે. ત્યાર પછી એની નીચે શું હોય તો કે સાહેબ એની નીચે હાઈકોર્ટ હોય અને એની નીચે આપણે શું ભણેલા કે તાબાની અદાલત હોય. આ તાબાની અદાલતને ઇંગ્લિશમાં સબઓર્ડિનેટ કોર્ટ્સ આપણે કહીએ છીએ અને તાબામાં હોવું એનો મતલબ થાય નિયંત્રણમાં હોવું. તો આ તાબાની અદાલત વિશે જે આપણે વાત કરીએ છીએ એ કોના ડાયરેક્ટલી તાબામાં હશે તો કે હાઈકોર્ટના તાબામાં હશે. એટલે કે હવે જે આપણે તાબાની અદાલત ભણવાના છીએ એ અદાલતની રચના અંગે, એમાં અધિકારીઓની નિમણૂક અંગે, એમાં જજની નિમણૂક અંગે, ત્યાર પછી અન્ય નિયમો બનાવવાની સત્તા કોની પાસે રહેશે તો કે હાઈકોર્ટની પાસે રહેશે. ભારતીય બંધારણનો જો અભ્યાસ કર્યો હોય તો ખ્યાલ હોય કે 233 નંબરના અનુચ્છેદથી લઈને 237 નંબર સુધી તાબાની અદાલત વિશે જોગવાઈ છે. પરંતુ એ જોગવાઈ ડિટેલ્સમાં નથી, માત્ર જજની નિમણૂક, એ જજની પાસે કેવી લાયકાત હોય એ અંગેની વાત છે. અહીંયા આગળ થોડું ડિટેલિંગ છે, રાઈટ? તો પ્રેક્ટિકલી પણ આપણને ખ્યાલ આવશે. હવે જે તાબાની અદાલત આપણે આગળ દેખાડશું એ ઘણા બધા વિદ્યાર્થીઓ માટે નવી હશે. જેણે કોર્ટના ધક્કાઓ ખાધા હશે એના માટે નવું નહીં હોય, અથવા અગાઉ અભ્યાસ કર્યો છે એના માટે નવું નહીં હોય. નવા વિદ્યાર્થીઓ માટે નવું હશે કે તાબામાં આવી અદાલતો પણ આવતી હોય છે. તો તાબાની અદાલતની અંદર આ 2 પ્રકારની કોર્ટ આવશે. એકને આપણે કહેશું મેટ્રોપોલિટન અને બીજાને આપણે શું કહેશું તો કે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ. મેટ્રોપોલિટન એટલે નામ ઉપરથી એટલો અંદાજ તો હોય કે આ સાહેબ શહેર માટે હશે, રાઈટ? કેવા શહેર માટે? મેટ્રો સિટી માટે. અને મેટ્રો સિટી મહાનગર એની વ્યાખ્યા કલમ નંબર 2 અંતર્ગત 2K નામની જે કલમ છે 2K આપણે યાદ રાખશું, આપણે અંતર્ગત આપવામાં આવેલી છે. તો આ 2K ને પણ આપણે યાદ રાખીએ, પરીક્ષામાં પૂછાઈ શકે. જે શહેરની વસ્તી 10 લાખ કે તેથી વધુ હોય એને મહાનગર કહેવામાં આવશે અને ત્યાં આગળ મેટ્રોપોલિટન કોર્ટની રચના કરવામાં આવશે. આ પ્રકારની જોગવાઈ છે. ઓકે, તો એક મેટ્રોપોલિટન કોર્ટ અને ત્યાર પછી એક જે આવશે એ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ. સામાન્ય રીતે રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લાની અંદર એક આ પ્રકારે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટની રચના કરવામાં આવે. ઘણીવાર એવું પણ બનતું હોય કે બાજુનો જિલ્લો પ્રમાણસર નાનો હોય તો 2 જિલ્લાને કમ્બાઇન્ડ કરી અને એક એને ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ આપી શકે. દાખલા તરીકે ભાવનગરમાંથી બોટાદને અલગ કરે તો બોટાદ પ્રમાણસર નાનો જિલ્લો હોય તો ત્યાં અલગથી કોર્ટ ફાળવી શક્ય ન હોય તો બોટાદનું જ્યુરિસ્ડિક્શન ક્યાં આગળ આપી દેશે? ભાવનગરમાં. એટલે કે ભાવનગરની જે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ હશે એ બંનેનું જ્યુરિસ્ડિક્શન ધરાવશે. તો એ પ્રકારની વ્યવસ્થા પણ થઈ શકે. આવું કોણ કરી શકે? આવું રાજ્ય સરકાર કરી શકશે. હવે જુઓ, અહીંયા આગળ 2 નામ આપ્યા, ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ. કોર્ટ એક જ છે
પણ એ બંને અલગ અલગ નામથી ઓળખાય છે. સાહેબ આવું કેમ, આવું જોડવા જેવું કેમ છે? તો કયો કેસ એની પાસે આવે છે એની ઉપર ડિપેન્ડ કરે છે. માનો કે જિલ્લા અદાલતની પાસે કોઈ સિવિલ કેસ આવે તો એનું નામ થશે ડિસ્ટ્રિક્ટ કોર્ટ. માનો કે એ કોર્ટની પાસે કોઈ ફોજદારી કેસ આવે તો એનું નામ થશે સેશન્સ કોર્ટ. તો ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ, સિવિલ કેસ આવ્યો તો ડિસ્ટ્રિક્ટ કોર્ટ કહેવાશે અને ફોજદારી કેસ આવ્યો તો સેશન્સ કોર્ટ કહેવાશે. તો આપણે શું શીખ્યા? તો તાબાની અદાલતમાં મુખ્ય બે પ્રકાર પડ્યા, એક મેટ્રોપોલિટન કોર્ટ અને ત્યાર પછી અહીં આગળ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ. આપણે ધીમે ધીમે કટકે કટકે ક્લિયર કરતા જઈએ, આટલું ક્લિયર છે. હવે અહીંયા આગળ તમે કીધું કે જો સિવિલ કેસ આવે તો ડિસ્ટ્રિક્ટ નામ દેવાનું, જો ફોજદારી કેસ આવે તો શું નામ દેવાનું? સેશન્સ નામ દેવાનું. તો આવું શા માટે? અચ્છા, અથવા તો સિવિલ કેસ અને ફોજદારી કેસ વચ્ચે ડિફરન્સ શું હશે એ આપણે સમજી લઈએ. તો પહેલાં મગજમાં એટલું ક્લિયર કરી દઈએ કે સિવિલ કેસ એટલે પ્રમાણસર ઓછા ગંભીર ગુનાઓ હોય અને ફોજદારી ક્રિમિનલ કેસીસ પ્રમાણસર વધુ ગંભીર ગુનાઓ હશે. સિવિલ કેસ અંતર્ગત શું થશે? ઉદાહરણ આપીએ તો ભરણ પોષણના કેસ હશે અથવા તો વારસાગત હક સંબંધી કેસ હશે. આ પ્રકારના જે કેસીસ હશે કે જમીનના ડિસ્પ્યુટ થઈ ગયા, બે ભાઈઓ ઝઘડ્યા કે આટલું ખેતર મારું આટલું ખેતર તારું વગેરે, તો આ પ્રકારના કેસીસને સિવિલ કેસીસ તરીકે ઓળખવામાં આવે. અને ફોજદારી કેસીસ કોને કહેવાય? તો કે ખૂન હોય, ચોરી ચકારી હોય અથવા તો લૂંટફાટ હોય, તો આ પ્રકારના કેસીસને ફોજદારી કેસ કહેવાય. સિવિલ કેસ અંતર્ગત મોટા ભાગે 99% કેસની અંદર વળતર આપવા સંબંધી ચુકાદો આપવામાં આવે. એટલે કે જે વ્યક્તિને નુકસાન થયું છે, અન્યાય થયો છે, તો સામેવાળી વ્યક્તિ એને વળતર ચૂકવી દેશે. જ્યારે ફોજદારી કેસની અંદર 99% કેસમાં શું થાય? તો કે જે તે વ્યક્તિને, આરોપી વ્યક્તિને જેલની સજા કરવામાં આવતી હોય છે. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો સિવિલ કેસ જે હશે, રાઈટ, આ સિવિલ કેસ અંતર્ગત જે વ્યક્તિને અન્યાય થયો છે એ વ્યક્તિ કેસ લડશે. ફોજદારી અંતર્ગત શું થશે? તો કે જે વ્યક્તિને અન્યાય થયેલો છે એના વતી સરકાર કેસ લડશે. તો આ મેઇન ડિફરન્સ ખાસ યાદ રાખીએ કે સિવિલની અંદર જે વ્યક્તિને, માનો કે મારી જમીન કોઈ લઈ ગયું છે તો એ કેસ મારે ઇન્ડિવિડ્યુઅલ લડવાનો છે, પણ માનો કે મારી સાથે અન્યાય થયો છે, મને કોઈ મહાવ્યથા પહોંચાડી અથવા તો ખૂન કરવાની ટ્રાય કરી કે વગેરે અને હું ફરિયાદ કરું છું, તો પછી મારા વતી સરકારની જવાબદારી બનશે કે કેસ લડશે. રાઈટ, કેમ કે સરકારનો ઉદ્દેશ છે કે આવા ફોજદારી ગુનાઓ ન બને, શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે. તો આપણે શું શીખ્યા? તો કે સિવિલ કેસ અને ફોજદારી કેસ વચ્ચેનો ડિફરન્સ શું હોય? જ્યારે કોર્ટની પાસે સિવિલ કેસ આવ્યો તો નામ થઈ જાય ડિસ્ટ્રિક્ટ, ફોજદારી કેસ આવ્યો નામ થઈ ગયું સેશન્સ કોર્ટ. ઓકે, હવે આ બે પ્રકારની આપણે વાત કરી દીધી, સિવિલ ફોજદારી. ત્યાર પછી મેટ્રોપોલિટન અથવા તો ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ, એની અંદર જે સૌથી ઉપર કોર્ટ જે આવશે એને આપણે કહીશું સેશન્સ કોર્ટ. તાબાની અદાલતમાં સૌથી વધુ સત્તા ધરાવતી કોઈ કોર્ટ હોય તો એને આપણે શું કહેશું? સેશન્સ કોર્ટ કહેશું. અને આ CRPCની અંદર કલમ નંબર 9 જે રહેલી છે એમાં સેશન્સ કોર્ટનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ કલમ આપણે યાદ રાખીએ. રાજ્ય સરકાર દ્વારા સેશન્સ કોર્ટની રચના કરવામાં આવશે. હાઈકોર્ટ દ્વારા આમાં જે જજ કામ કરશે એમની નિમણૂક કરવામાં આવશે. તો આ સેશન્સ કોર્ટનું કાર્ય શું હશે એની આપણે ચર્ચા કરીએ. તો કે સાહેબ સેશન્સ કોર્ટ જે હોય ને એની નીચે પણ કેટલીક અદાલત હશે, હમણાં આપણે ચર્ચા કરીએ, એની નીચે પણ આખું આવશે. એ નીચલી અદાલતમાંથી કોઈ કેસને સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. યાદ રાખો કે કોઈ પણ કેસ ડાયરેક્ટલી સેશન્સ કોર્ટમાં લઈ જઈ શકાય નહીં. નીચલી અદાલત જે હશે, આની કરતાંય નીચલી અદાલત, એમાંથી રિફર કરવામાં આવે, અપીલ કરવામાં આવે તો ક્યાં જશે? સેશન્સ કોર્ટની પાસે જશે. હવે આ સેશન્સ કોર્ટની અંદર ઘણીવાર આપણે જોઈએ ને, મૂવી જોતા હોય તેમાં લખ્યું હોય કે જિલ્લા તથા સત્ર ન્યાયાલય એમ લખ્યું હોય. હવે બીજી તમને વાત કરી દઉં કે આને સેશન્સ કોર્ટ શા માટે કહેવાય? સેશનને ગુજરાતીમાં સત્ર કહેવાય. જેમ સંસદમાં કેમ સત્ર યોજાતા હોય, સેશન્સ યોજાતા હોય, તો આને સત્ર કહેવાય ગુજરાતીમાં. પહેલાંના સમયમાં એવું થતું, બ્રિટિશના સમયથી ચાલી આવતી પ્રથા છે કે અમુક ચોક્કસ પ્રકારના ફોજદારી ગુનાઓ માટે કન્ટિન્યુઅસલી એની તારીખો આપવામાં આવે અને કન્ટિન્યુઅસલી સુનાવણી કરવામાં આવે, જેને સત્ર કહેવાય. કે કોઈ એક કેસ આવ્યો અને કન્ટિન્યુઅસલી 30 દિવસ માટે સુનાવણી કરી,
તો એવા ચોક્કસ સત્રની અંદર આખા કેસનો નિકાલ કરવામાં આવે અને એટલા માટે એને શું કહેવાય? સેશન્સ કોર્ટ કહેવાય. ઓકે, સેશન્સ કોર્ટની અંદર જે જજ કામ કરશે એ કયા પ્રકારના હોય? તો કે બંને સેશન્સ કોર્ટમાં સેમ હોય. સેશન્સ જજ અને એની સાથે હોય એડિશનલ સેશન્સ જજ અને એને મદદ કરવા માટે હશે આસિસ્ટન્ટ સેશન્સ જજ. તો આ પણ આપણે યાદ રાખીએ. સેશન્સ જજ અને અધિક સેશન્સ જજ જે હશે એની પાસે લગભગ સમાન સત્તા હશે અને મદદનીશ જે હશે એની પાસે આમની જેટલી સત્તા નહીં હોય. જ્યારે સેશન્સ જજ કામ ન કરી શકે ત્યારે એડિશનલ સેશન્સ જજ એના વતી કામ કરશે. એ પણ નહીં હોય તો મદદનીશ કામ કરશે અને એ પણ નહીં હોય તો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટમાંથી કોઈની નિમણૂક કરવામાં આવશે. હવે એ પણ નહીં હોય તો એવું થઈ શકે નહીં, નહીંતર કોર્ટને બંધ કરવી પડે. તો અહીંયા આગળ સેશન્સ કોર્ટમાં જે જજ તરીકે બેઠા હશે એ કયા પ્રકારના હોય? તો કે એક સેશન્સ જજ, એક એડિશનલ સેશન્સ જજ, એક મદદનીશ સેશન્સ જજ, બંને જગ્યાએ સેમ માળખું હશે. ત્યાર પછી આપણે વાત કરીએ કે સેશન્સ કોર્ટ મેટ્રોપોલિટન માટે વાત કરીએ કે સેશન્સ કોર્ટની નીચે કઈ કોર્ટ આવશે? તો એક આવશે ચીફ મેટ્રોપોલિટન કોર્ટ. એની નીચે કઈ આવશે? તો કે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટ. જો મિત્રો યાદ રાખજો કે તમારે આ જે હાયરાર્કી છે એ યાદ રાખવી પડશે કે કોણ કોની નીચે આવશે. હું માત્ર તમને સમજાવી શકીશ. તો સૌથી પહેલા સેશન્સ કોર્ટ આવ્યું, એની નીચે ચીફ મેટ્રોપોલિટન કોર્ટ આવી અને ત્યાર પછી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટ આવી. ત્યાર પછી અહીંયા આગળ ચીફ મેટ્રોપોલિટનની કોર્ટની અંદર જે જજ બેઠતા હોય કયા પ્રકારના હોય? તો કે ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ હોય અને એની સાથે એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ હોય. અને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટ જે રહેલી છે ત્યાં આગળ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બેઠતા હોય. હવે અહીંયા આગળ શું થયું? કન્ફ્યુઝન થોડું થયું કે અહીંયા સુધી તમે લખ્યું જજ અને અહીંયા શું લખ્યું? તો કે મેજિસ્ટ્રેટ મેજિસ્ટ્રેટ મેજિસ્ટ્રેટ. એટલે કે એનો મતલબ એવો થયો કે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અને ચીફ મેટ્રોપોલિટનની કોર્ટ જે રહેલી છે ત્યાં આગળ જજ નથી બેઠતા, ત્યાં આગળ કોણ બેઠે છે? મેજિસ્ટ્રેટ બેઠે છે. અને બીજો એક ખ્યાલ આપણને એ આવી ગયો કે જે મહાનગર હશે, મેટ્રો સિટી હશે, ત્યાં સૌથી નીચેની જે અદાલતો હોય એટલે કે સૌથી પહેલા જેની પાસે જવાનું એ કઈ કોર્ટ આવી? આ. એની પછી આ, એની પછી સેશન્સને. એમાંથી મેળ ના પડે તો કોણ આવે? હાઈકોર્ટ આવશે. તો આટલું તો ક્લિયર થઈ ગયું. હવે અહીંયા આગળ જજ બેઠા છે સેશન્સ કોર્ટમાં, અહીંયા મેજિસ્ટ્રેટ બેઠા છે. બંને વચ્ચે શું ડિફરન્સ હશે? તો મેજિસ્ટ્રેટ એન્ડ જજ આ બંને વચ્ચે ડિફરન્સ છે. જેમ કે મેજિસ્ટ્રેટ પણ ન્યાય આપવાનું કામ કરશે, જજ પણ ન્યાય આપવાનું કામ કરશે, પણ મેજિસ્ટ્રેટની પાસે એવા કેસીસ આવશે જે પ્રમાણમાં ઓછા ગંભીર કેસ હોય. સેશન્સ જજની પાસે અથવા તો જજની પાસે થોડા પ્રમાણસર વધુ ગંભીર કેસ જતા હોય. મેજિસ્ટ્રેટના કેસમાં એવું જરૂરી નથી કે એ વ્યક્તિ કાયદાનો નિષ્ણાત અથવા કાયદાનો અભ્યાસ કરેલો વ્યક્તિ હોય. એટલે કે કાયદાનો અભ્યાસ ન કર્યો હોય એ વ્યક્તિને પણ શું બનાવી શકાય? મેજિસ્ટ્રેટ બનાવી શકાય. જ્યારે જજ બનવા માટે ફરજિયાતપણે જરૂરી છે કે કાયદાનો અભ્યાસ કરેલો વ્યક્તિ હોવો જોઈએ. તો આ બંને ત્યાં આગળ ડિફરન્સ રહેલા છે. દાખલા તરીકે આપણે આગળ જ વાત કરશું કે અહીંયા આગળ તો શું આવશે? આ બધા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કહેવાય કે જે કાયદાનો અભ્યાસ કરીને બેઠેલા મેજિસ્ટ્રેટ હોય. બીજો એક શબ્દ પણ આવશે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ. આ બધા કેવા છે? જ્યુડિશિયલ છે, કાયદાનો અભ્યાસ કરેલા છે. પણ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એ કાયદાનો અભ્યાસ કરેલા હોય એવું જરૂરી નહીં હોય. આપણે હમણાં વાત કરીએ. તો આટલું આપણને ક્લિયર થયું કે કઈ કોર્ટ કોની નીચે અને ત્યાં આગળ કયા જજ આવેલા હશે. હવે આપણે અહીંયા આગળ વાત કરીએ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ. જિલ્લાની અંદર સૌથી ઉપર સેશન્સ કોર્ટ, એની નીચે આવશે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ, એની નીચે આવશે ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ, એની નીચે આવશે સેકન્ડ ક્લાસ મેજિસ્ટ્રેટની કોર્ટ. પહેલાં એવું હતું કે થર્ડ ક્લાસ મેજિસ્ટ્રેટની કોર્ટ આવતી, પણ એ સારું ન લાગે ને થર્ડ ક્લાસ મેજિસ્ટ્રેટ કાઢી નાખ્યું. સેશન્સ કોર્ટ, એની નીચે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ, એની નીચે ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, એની નીચે સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ. એટલે કે જિલ્લાની અંદર એટલે કે જે મહાનગર નથી ત્યાં આગળ સૌથી નીચે કઈ કોર્ટ આવશે? સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ. શબ્દ લખ્યો જ્યુડિશિયલ એટલે કે કાયદાનો અભ્યાસ કરેલા હશે એવા મેજિસ્ટ્રેટ હશે. એની ઉપર ફર્સ્ટ ક્લાસ, એની ઉપર ચીફ જ્યુડિશિયલ, એની ઉપર સેશન્સ કોર્ટ ને સેશન્સની ઉપર કોણ આવશે? હાઈકોર્ટ આવશે. હવે આપણે વાત કરીએ કે ચીફ જ્યુડિશિયલની અંદર જે જજ હોય એ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને એની સાથે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હશે.
આમાં ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ ગમે એટલા હોઈ શકે, એ 2 પણ હોય 3 પણ હોય, એ કામના ભારણ ઉપર આધાર રાખશે. અને આ બધાનું નિયંત્રણ એટલે કે ચીફ જ્યુડિશિયલનું, ફર્સ્ટ ક્લાસનું, સેકન્ડ ક્લાસનું એ બધું નિયંત્રણ કોણ કરશે? સેશન્સ કોર્ટના જે જજ હશે એ એમનું નિયંત્રણ કરી શકશે, કામની ફાળવણી પણ કરી શકશે. તો આ તાબાની અદાલત સબ ઓર્ડિનેટ કોર્ટ્સનું એક માળખું થયું. હવે આપણે જે વાત કરી કે ડાયરેક્ટલી કોઈ કેસ સેશન્સ કોર્ટની પાસે જતો નથી અને આ અલગ અલગ કોર્ટની પાસે જશે, તો એ સાહેબ કેમ ખબર પડશે કે કયો કેસ કોની પાસે જશે, કઈ કોર્ટ એ કેસને સાંભળશે, એવું કેમ ખબર પડશે? તો એના માટે CRPCની અંદર પ્રકરણ નંબર 3માં ચોખવટ કરી દીધી છે. આ દરેક જે કોર્ટ રહેલી છે એમની પાસે ચોક્કસ પ્રકારની સત્તાઓ રહેલી છે. જેમ કે સુપ્રીમ કોર્ટ છે તો ઓલ ઇન્ડિયા પરમિટ છે, કોઈ પણ પ્રકારનો કેસ એની પાસે જઈ શકે ભારતનો અને કોઈ પણ પ્રકારની સજા કરી શકે. હાઈકોર્ટ છે તો એ પણ કોઈ પણ પ્રકારની સજા કરી શકે, કોઈને મૃત્યુદંડ દેવો હોય તો એ હાઈકોર્ટ આપી શકે. નીચે તાબાની અંદર જો આપણે વાત કરીએ તો આપણે શું કીધું કે તાબાની અંદર સૌથી ઉપર જે હોય સેશન્સ કોર્ટ છે. આ સેશન્સ કોર્ટની પાસે સત્તા છે કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની સજા કરી શકે. એટલે કે કોઈ વ્યક્તિને 10 વર્ષની સજા, 15 વર્ષની સજા, આજીવન કેદની સજા, મોતની સજા કરી શકે, પણ એક કન્ડિશન છે. અહીંયા જો મોતની સજા આપે કે કોઈ વ્યક્તિને એમ કે આને ફાંસી દઈ દેવાની છે, તો ડાયરેક્ટલી ફાંસીને માથે ચડાઈ નહીં દેવાનો, પણ એનું વેરિફિકેશન લેવાનું ક્યાંથી? હાઈકોર્ટથી. હાઈકોર્ટના જજને પહેલા દેખાડવાનું કે આ પ્રકારનો કેસ હતો ને અને ફાંસીની સજા કરી છે, યોગ્ય છે કે કેમ. એટલે કે સેશન્સ કોર્ટ ફાંસીની સજા આપી શકે, પણ એકવાર વેરિફિકેશન લેવડાવવું પડશે. તો આ સેશન્સ જજ અને અધિક સેશન્સ જજ કોઈ પણ પ્રકારની સજા કરી શકે. આ મદદની સેશન્સ જજ આપણે જે વાત કરી હતી ને એની પાસે આના જેટલી સત્તા નથી. આ મદદની સેશન્સ જજ જે હશે એ કોઈ પણ વ્યક્તિને 10 વર્ષ સુધીની સજા કરી શકે. 10 વર્ષ સુધીની સજાનો કેસ એમની પાસે આવે તો પોતે હેન્ડલ કરશે. જો એની કરતાં વધારે સજા ધરાવતો કેસ આવે તો એ ઉપરના જજને રિફર કરશે. રિફર કેમ કરાય એ પણ CRPCના આગળના પ્રકરણોમાં આપેલું છે. તો અહીંયા આગળ સેશન્સ અધિક સેશન્સ જજ કોઈ પણ સજા, મદદની સેશન્સ જજ જે હશે 10 વર્ષ સુધીની સજા આપી શકશે. ત્યાર પછી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ જો હશે તો એની અંદર આ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ક્યાં સુધીની સજા કરી શકશે? તો કે સાહેબ એ 7 વર્ષની સજા કરી શકશે અને દંડ ગમે એટલો કરી શકશે. યાદ રાખજો, દંડ ગમે એટલો એટલે ગેરવાજબી નહીં હોય, એ એવો હોવો જોઈએ કે જેથી કરી કોઈ વ્યક્તિને અન્યાય ન થાય. એટલો વધારે પણ ન હોવો જોઈએ અને એટલો ઓછો પણ ન હોવો જોઈએ કે કોર્ટની મજાક થાય. તો આપણે આ સજાનું પ્રાવધાન છે ને બરોબર યાદ રાખવું પડશે, પરીક્ષામાં પૂછાય છે. તો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટના જે જજ છે એ 7 વર્ષ સુધીની સજા આપી શકશે. આ ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના જે જજ હશે એ ક્યાં સુધીની આપી શકશે? તો કે સાહેબ 3 વર્ષ સુધીની સજા થાય એવા કેસીસ લઈ શકશે. અને સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ હોય એ 1 વર્ષ સુધીની સજા થાય એ પ્રકારના કેસીસ લઈ શકે. તો સેકન્ડ ક્લાસ 3 વર્ષ સુધીની સજા થાય અને 10,000 રૂપિયા સુધીનો દંડ થાય એ પ્રકારના કેસ લેશે. અને સેકન્ડ ક્લાસ 1 વર્ષની સજા થાય અને 5,000 રૂપિયા સુધીનો દંડ ફટકારી શકાય એ પ્રકારના કેસીસ પોતાની પાસે લેશે. અને માનો કે એની કરતાં વધુ સજા ધરાવતા હોય તો એ ઉપરના જજને રિફર કરી શકશે. તો આ જે માળખું છે એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યતા ધરાવે છે. ઘણીવાર એવું બને કે કોઈ વ્યક્તિએ કંઈક ગુનો કર્યો પણ એ ગુનાની જગ્યાએ આખી સિરીઝ કરી નાખી હોય. દે જનાધન ચોરી કરવા માટે ગયો હોય તો લૂંટ કરીને આવે, સાથે કોઈકના ઘરની બારી તોડીને આવે, કોઈકને મહાવ્યથા પહોંચાડીને આવે, તો એક સાથે 3-4 પ્રકારના કેસીસ કરી નાખશે. માની લો કે કોઈ 3-4 પ્રકારના કેસીસ એક વ્યક્તિ ઉપર થયેલા છે અને એ કોઈ આમાંથી જજની પાસે જાય તો હવે શું થશે કે કોઈ એક ગુનો થયો એના માટે એક સજા, બીજો ગુનો આરોર કરીને આવ્યો તો એના માટે બીજી સજા, ત્રીજો ગુનો કરીને એના માટે ત્રીજી સજા, એમ સજા આખી કમ્બાઇન્ડ રીતે આપી શકાશે. તો જ્યારે એક વ્યક્તિ ઘણા બધા પ્રકારના ગુનાઓ કરીને આવે તો એ બધા ગુનાઓને ભેગા કરી અને એક સજા કરવાની થાય તો એ આ બધા જજ કરી શકશે? તો કે હા કરી શકશે, પણ એમાં લિમિટ એવી છે
કે એક સાથે એને 14 વર્ષથી વધુની સજા નહીં કરી શકશે. આજે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટથી લઈ ફર્સ્ટ ક્લાસ સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના જે જજ કે મેજિસ્ટ્રેટ હશે એના માટે છે કે 14 વર્ષની એકધારી સજા ન કરી શકે. જો 14 વર્ષ સુધીની સજા કરવાની થાય અથવા એની કરતાં વધારે તો એ કેસ એણે ઉપરની કોર્ટમાં રિફર કરવો ફરજિયાત રહેશે. અને એ જ રીતે આ દરેક જજને મેજિસ્ટ્રેટને જે પ્રકારની સત્તા છે એની કરતાં બમણી સજાથી વધુ નહીં કરી શકે. એટલે એવો કોઈ કેસ એમની પાસે આવ્યો કે જેમાં ઘણા બધા ગુના એકસાથે થયેલા હોય અને ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ માનોકને સાંભળતા હોય, હવે એની લિમિટ કેટલી છે 3 વર્ષની, તો એ બધા ગુનાને ભેગા કરીને એક સજા આપવા જાય પણ 3 દુને 6 વર્ષથી વધારે સજા કરી શકે નહીં, તો એણે ઉપરની કોર્ટમાં રિફર કરવાનો થશે. તો આ પ્રકારની જોગવાઈ પ્રકરણ નંબર 3 ની અંદર આપવામાં આવેલી છે. તો આ તાબાની અદાલતનું આખું માળખું થયું. જો આ તમે બરોબર સમજી લ્યો તો CRPC સમજવામાં ઘણી સરળતા રહે, કેમ કે આગળના પ્રકરણમાં લખ્યું હોય કે ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ જશે અને સેકન્ડ ક્લાસ મેજિસ્ટ્રેટમાં જશે, તો એ આપણને સરળતા રહેશે. ત્યાર પછી આપણે વાત કરીએ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ. પ્રકરણ નંબર 2 ની અંદર કલમ નંબર 20માં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો આપણે હમણાં જે વાત કરી ગયા એમાં સેશન્સ જજ વિશે વાત કરી, મેટ્રોપોલિટન કોર્ટના જજ વિશે વાત કરી, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની વાત કરી અને આ એક નવી ટર્મ આવી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ. ઘણીવાર મામલતદાર કચેરી આપણે ગયા હોય ને તો ત્યાં લખ્યું હોય કે મામલતદાર અને તાલુકા મેજિસ્ટ્રેટની કચેરી. એ જ રીતે કલેક્ટર ઓફિસે ગયા હોય ને ત્યાં લખ્યું હોય કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી. એટલે કે સરકાર અંતર્ગત કામ કરતા જે અધિકારીઓ છે ને એને મેજિસ્ટ્રેટ બનાવે છે. આ કોણ બનાવી શકે? એ રાજ્ય સરકાર બનાવી શકે. તો રાજ્ય સરકાર અંતર્ગત કામ કરતા જે અધિકારીઓ હોય, ઘણા બધા અધિકારીઓ છે, કલેક્ટર છે, DDO છે, TDO છે, મામલતદાર છે, ઘણા બધા અધિકારીઓ ક્લાસ 1 2 ના છે. તો એમાંથી રાજ્ય સરકાર જેને કહેશે એની એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે નિમણૂક કરવામાં આવશે. તો કલેક્ટરને જિલ્લા મેજિસ્ટ્રેટ બનાવવામાં આવે છે અને એ જ રીતે મામલતદાર છે એને તાલુકાના મેજિસ્ટ્રેટ બનાવવામાં આવે છે, જેને આપણે શું કહીએ છીએ? એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે ઓળખીએ છીએ. તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જે બને એ જરૂરી નથી કે કાયદાનો અભ્યાસ કરેલા હોય. ઘણીવાર આપણે વ્યવહારમાં સાંભળ્યું હોય કે કોઈ વ્યક્તિને પકડ્યો, ચોરી કરવાની ટ્રાય કરી હોય તો મામલતદારની કચેરીએ જામીન મેળવવા માટે લઈ જાય, કલેક્ટરની કચેરીએ જામીન મેળવવા માટે લઈ જશે. તો એક્ઝિક્યુટિવ પણ શું કરે છે? તો કે જ્યુડિશિયરીને મદદ કરવાનું કામ કરે છે. ન્યાયતંત્રનો બોજો હળવો થાય એના માટે આવા અધિકારીઓને મેજિસ્ટ્રેટની સત્તા આપવામાં આવે છે. જે શહેરો હશે ત્યાં આગળ થોડું વહીવટી માળખું અલગ હશે. દાખલા તરીકે સુરત છે, રાજકોટ છે, બરોડા છે, રાઈટ. તો આ જગ્યાએ શું હશે? કમિશનરેટ વિસ્તાર કહેવાય આને. તો ત્યાં આગળ કમિશનર જે હશે ને એની પાસે મેજિસ્ટ્રેટનો પાવર હશે. એટલે ઘણીવાર આપણે સાંભળ્યું હોય કે હુલ્લડ થવાનું હોય કે કોરોના વાયરસની આ જે મહામારી હતી એવા સમયે CRPCની કલમ 144 લાગુ કરાવતા હતા. તો આવા જે શહેરો હોય ને, અમદાવાદ હોય, બરોડા, સુરત, રાજકોટ, તો ત્યાં આગળ કમિશનર પોતે જાહેરનામું બહાર પાડી શકશે અને બાકી જિલ્લાઓની અંદર કલેક્ટર બહાર પાડતા હોય. તો આ કલમ નંબર 20ની અંદર એ પણ એક ચોખવટ કરેલી છે કે આવા જે મોટા શહેરો હશે ત્યાં આગળ કમિશનર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સત્તા ભોગવી શકશે. ત્યાર પછી આપણે વાત કરીએ પબ્લિક પ્રોસિક્યુટર. આ પણ ઘણીવાર શબ્દ આપણને સાંભળવા મળતો હોય, PP, પબ્લિક પ્રોસિક્યુટર. તો કલમ નંબર 24ની અંદર આ પબ્લિક પ્રોસિક્યુટરની જોગવાઈ કરવામાં આવેલી છે. નામ ઉપરથી ખબર પડી ગઈ, પબ્લિકનો મતલબ થાય સરકારી અને પ્રોસિક્યુટર એટલે કે જે વકીલાત કરે છે એમ. એટલે કે સરકાર વતી જે કેસ સંભાળવાનું કામ કરે, હેન્ડલ કરે છે, એમને આપણે પબ્લિક પ્રોસિક્યુટર કહીએ છીએ. હમણાં જ તમને વાત કરી કે ફોજદારી કેસની અંદર સરકારની જવાબદારી રહેશે કે જે વ્યક્તિને અન્યાય થયો છે ને ન્યાય અપાવે. તો જ્યારે હાઈકોર્ટની અંદર કેસ ચાલતો હોય તો કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરી શકે અને જિલ્લા સ્તરે જિલ્લાની અદાલતોમાં કેસ ચલાવવા માટે રાજ્ય સરકાર પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરી શકશે. એના માટે લાયકાત એવી છે કે એવો વ્યક્તિ કે જે છેલ્લા 7 વર્ષથી વકીલાત કરે છે અથવા તો 7 વર્ષનો વકીલાત કરવાનો અનુભવ છે એવા વ્યક્તિને પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક કરી શકાય. અને જ્યારે કોઈ સ્પેશિયલ કેસ અંતર્ગત કે કોઈ દુર્ઘટના ઘટી ગઈ જે સામાન્ય નહોતી, કે આગ રેલવેની અંદર આગ લાગી ગઈ
અથવા તો કંઈ એવો હત્યાકાંડ થઈ ગયો કે XYZ કે જેણે આખા દેશનું ધ્યાન દોર્યું છે, તો એવા સ્પેશિયલ કેસ માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરી શકાય, પરંતુ એના માટે કન્ડિશન છે કે 10 વર્ષનો વકીલાતનો અનુભવ હોય એવા વ્યક્તિને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર બનાવી શકાય. ત્યાર પછી ઓછામાં ઓછી ઉંમર એ વ્યક્તિની 35 વર્ષની હોવી જોઈએ અને 45 વર્ષથી વધુની ન હોવી જોઈએ. આ પ્રકારની પણ એક લાયકાત જોવા મળતી હોય છે, પરંતુ CRPCમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. દરેક રાજ્ય સરકાર પોતાની રીતે નિયમો બનાવી શકે. આ પબ્લિક પ્રોસિક્યુટર છે એમની મદદ માટે મદદનીશ પબ્લિક પ્રોસિક્યુટર પણ હોઈ શકે છે. અને જિલ્લા સ્તરે કયા વકીલને પબ્લિક પ્રોસિક્યુટર બનાવવો, તો એના માટે જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે જેને આપણે કલેક્ટર કહીએ છીએ અને જિલ્લા જે સેશન્સ જજ હશે એ બંને ભેગા મળી અને નામની યાદી તૈયાર કરશે, રાજ્ય સરકારને મોકલશે, રાજ્ય સરકાર વતી નિમણૂક આપવામાં આવશે. અને એ જ રીતે પબ્લિક પ્રોસિક્યુટર સરકારી વકીલ બનવા માટે પણ પરીક્ષાઓ લેવામાં આવતી હોય જેને કેડર તરીકે ઓળખવામાં આવે. તો કેડરમાંથી નિમણૂક કરવામાં આવે અથવા તો રાજ્ય સરકાર દ્વારા જે જિલ્લા મેજિસ્ટ્રેટને સેશન્સ છે જે નામની યાદી મોકલી હોય એમાંથી પણ કરી શકાય. ત્યાર પછી પબ્લિક પ્રોસિક્યુટરની સાથે આપણે એક કલમ નંબર 25A વિશે પણ વાત કરીએ, જેની અંદર પ્રોસિક્યુશન નિયામક, પ્રોસિક્યુશન ડાયરેક્ટરની વાત કરવામાં આવી છે. 25A શું લખ્યું છે તો કે એક પ્રોસિક્યુશન નિયામક હશે એટલે કે ડાયરેક્ટર, અને એની સાથે એક ડેપ્યુટી ડાયરેક્ટર પણ હશે. એટલે કે હાઈકોર્ટની અંદર જે સરકારી વકીલો પોતે વકીલાત કરે છે, સરકાર વતી કેસ લડે છે, એ આમને આધીન હશે નિયામકને, ડાયરેક્ટરને. એટલે એની પર દેખરેખ રાખશે, એના માટે નિયમો બનાવશે. અને ડેપ્યુટી ડાયરેક્ટર જે રહેલા છે એ કોના ઉપર ધ્યાન રાખશે તો કે જિલ્લા સ્તરે જે સરકારી વકીલો કામ કરે છે એના ઉપર દેખરેખ રાખવાનું કામ કોણ કરશે? ડેપ્યુટી ડાયરેક્ટર કરશે. અને આ નિયામકની કચેરી જે રહેલી છે એ ગૃહ મંત્રાલય અંતર્ગત કામ કરે છે. તો આ 2-3 ફેક્ટ્સ છે કલમ નંબર 25A ના, એ આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. નંબર 1 કે પ્રોસિક્યુશન નિયામક કોની ઉપર નિયંત્રણ રાખશે? હાઈકોર્ટમાં સરકારી વકીલાત જે કરે છે એ વ્યક્તિ ઉપર કરશે. અને ડેપ્યુટી ડાયરેક્ટર જે છે કોના ઉપર ધ્યાન રાખશે તો કે જિલ્લા સ્તરે જે પબ્લિક પ્રોસિક્યુટર છે એના ઉપર ધ્યાન રાખશે. અને આખી જે કચેરી છે પ્રોસિક્યુશનની એ રાજ્ય સરકારના ગૃહ મંત્રાલય નીચે કાર્ય કરશે. તો મિત્રો આ ચેપ્ટર નંબર 2 અને 3 અંતર્ગત આપણે તાબાની અદાલત જે અલગ અલગ વિવિધ પ્રકારની આવેલી છે અને એમની પાસે કેટલી સત્તા છે, જજની પાસે કેટલા સુધી એ સજા કરી શકે તો એની વાત કરી. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ માટેની કલમ આપણે યાદ રાખીએ. પબ્લિક પ્રોસિક્યુટર ખાસ કરીને પરીક્ષાઓની અંદર આપણને પૂછાઈ શકે છે. તો આ પ્રકારના વધુ લેક્ચર સાથે ફરી આપણે ભેગા થશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.